નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા ખૂબ મજામાં હશો. ઘણા લાંબા સમયના વેકેશન બાદ વિડિયો લેક્ચર દ્વારા આપણે સૌ આજે મળીએ છીએ. તો હું ધર્મિષ્ઠા કાકડિયા આપ સૌનું સ્વાગત કરું છું. આપણે આજે ગુજરાતીનું પહેલું ચેપ્ટર મોરલી એના વિશે ભણવાના છીએ. તો ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં થોડો મીરાબાઈનો પરિચય જોઈએ. મીરાબાઈ એ મધ્યકાળના કવિયત્રી છે. એનો જન્મ ઈસવીસન 16મી સદીમાં થયેલો છે. મીરાબાઈ, નરસિંહ મહેતા, પ્રેમાનંદ આ બધા જ મધ્યકાળના કવિઓએ મોટા ભાગે કૃષ્ણ ભક્તિના કાવ્યો આપ્યા છે. તો એમાંનું એક મીરાબાઈનું મોરલી કાવ્ય કૃષ્ણ ભક્તિના મહિમાને વર્ણવે છે. તો મીરાબાઈનો પરિચય જોઈએ. મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો. મીરાબાઈ છે એનું મૂળ વતન રાજસ્થાનનું મેડતા ગામ છે. નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો. તેમણે મેવાડ, વ્રજ અને દ્વારિકામાં સાધુ સંતો સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું એમ મનાય છે. મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્તિમાં એટલા બધા લીન હતા કે એકવાર મીરાબાઈની ઉંમર ત્યારે 8 વર્ષની હશે ત્યારે એને કૃષ્ણ ખૂબ જ ગમતા અને એના મમ્મી જ્યારે કૃષ્ણ પાસે બેસી અને દીવાબત્તી કરતા હતા અને ત્યારે મીરાબાઈએ કોઈના મોઢે વર એવો શબ્દ સાંભળેલો. વર એટલે હસબન્ડ. તો મીરાબાઈ જીદ પકડી એના મમ્મીને કહ્યું કે માં, મારો વર ક્યાં છે કે ને, મારો વર ક્યાં છે કે ને. અને મીરાબાઈના મમ્મીએ એને એવું કહ્યું કે બેટા, આ તારો વર છે કૃષ્ણ. કૃષ્ણની સામે આંગળી ચીંધી અને એવું કહ્યું. અને ત્યારથી જ મીરાબાઈ કૃષ્ણને પોતાના પતિ પરમેશ્વર તરીકે માનવા લાગ્યા અને એટલા એના ભક્તિના રંગે રંગાઈ ગયા અને એના પરિણામ સ્વરૂપે આજે આપણને કૃષ્ણ ભક્તિના અનેક કાવ્યો મીરાબાઈ આપે છે. તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં મળે છે. એટલે કે માત્ર રાજસ્થાનમાં જન્મેલા મીરાબાઈ માત્ર રાજસ્થાની ભાષા નથી જાણતા, પરંતુ ગુજરાતી ભાષા પણ જાણે છે, વ્રજ ભાષા પણ જાણે છે અને હિન્દી ભાષાનો પણ એને પરિચય છે. એટલે આ ચારેય ભાષામાં આપણને મીરાબાઈના પદો જોવા મળે છે. તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાનું ભાવવાહી નિરૂપણ જોવા મળે છે. એટલે મેં તમને હમણાં કહ્યું ને કે મીરાબાઈ છે એ કૃષ્ણ ભક્તિમાં ખૂબ જ લીન હતા. કૃષ્ણને જ પોતાનો પતિ માનતા અને એ એવું જ ઈચ્છતા કે કૃષ્ણ મને મળે. અને એ ઝંખનાથી જ એણે ઘણું બધું સાહિત્ય રચ્યું છે. સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે. તેમના પદોમાં આપણે વાંચીએ, જોઈએ તેમના ગીતમાં તો આપણને કંઈ જ અઘરું નથી લાગતું. એટલી સરળ ભાષા એમણે એમના પદો રચવા માટે કરેલી છે. હવે આપણે આ કાવ્યનો અહીં ટૂંકમાં સાર આપેલો છે એ જોઈએ. મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે. આ પદમાં પણ કવિયત્રીએ કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે. અહીં આપેલું મોરલી કાવ્ય છે એમાં પણ કૃષ્ણ લીલાની જ વાત કરવામાં આવી છે. વૃંદાવનમાં વાગતી કૃષ્ણની મોરલીના સૂરનો નાદ આખા ગગનને ગજવે છે.
ગોપીઓ પાસે કૃષ્ણ દધીના દાણ માંગે છે. તો એ ગોપીઓને કૃષ્ણ વહાલો જ લાગે છે. શું કામ? તો કે ગોપીઓને તો કૃષ્ણ ગમે તેવા નટખટ નખરા કરતો તો પણ કૃષ્ણ ખૂબ જ વહાલો લાગતો. કૃષ્ણની વૃંદાવનની રાસલીલાનું સુંદર વર્ણન મીરાબાઈ કરે છે. કૃષ્ણનો શણગાર, એનો રાસ સૌને ઘેલા કરે છે, સૌને મંત્રમુગ્ધ કરે છે. મીરાબાઈ કહે છે કે કૃષ્ણના દર્શન માત્રથી બધા દુઃખ દૂર થાય છે. ભક્તિના આ પદમાં મોરલીનો મહિમા ગાતા ગાતા મીરાબાઈ કૃષ્ણનો મહિમા પ્રગટ કરે છે. તો આ હતો મીરાબાઈનો ટૂંકમાં પરિચય અને આ પદનો ટૂંકમાં પરિચય. હવે આપણે આ કાવ્યને થોડું વિસ્તારથી સમજીશું. આ કાવ્ય સમજાવતા પહેલાં આપણે તેને ગાયન સાથે સાંભળશું. સાંભળવું છે ને મિત્રો? તો સાંભળો. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. તેનો નાદ ગગનમાં ગાજે છે. વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાતે વનને માર્ગ જાતા, વૃંદાતે વનને માર્ગ જાતા. વાલો દાણ દધીના માંગે છે. વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાતે વનમાં રાસ રચ્યો છે. વૃંદાતે વનમાં રાસ રચ્યો છે. વાલો રાસ મંડળમાં બિરાજે છે. વૃંદાવન મોરલી વાગે છે. પીળા પીતાંબર જર કસી જામા, પીળા પીતાંબર જર કસી જામા. પીળો તે પટકો બિરાજે છે. વૃંદાવન મોરલી વાગે છે. કાને તે કુંડળ મસ્તકે મુગટ, કાને તે કુંડળ મસ્તકે મુગટ. મુખ પર મોરલી બિરાજે છે. વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાતે વનની કુંજ ગલીમાં, વૃંદાતે વનની કુંજ ગલીમાં. વાલો થનક થનક થઈ નાચે છે. વૃંદાવન મોરલી વાગે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ, બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ. દર્શન થકી દુઃખ ભાંગે છે. વૃંદાવન મોરલી વાગે છે. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. તો આ સરસ ગાયન આનું થઈ શકે તેમ છે. તમે પણ ઘરે ટ્રાય કરજો ગાવાની. હવે આપણે આ કાવ્યને વિસ્તારથી સમજીએ છીએ. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. હવે મોરલી, કૃષ્ણની વાંસળીથી તો બધા જ આપણે પરિચિત છીએ જ. તો અહીં મોરલી છે એ વાગે છે. વાગવું એટલે એનો સૂર રેલાવો. વાગે છે એનું આવર્તન થયેલું છે. એટલે કવિએ અહીં કાવ્યનો લય મેળવવા માટે અહીં રિપીટ કરેલું છે. વૃંદાવનમાં ખૂબ સરસ મજાનો વાંસળીનો સૂર વાગી રહ્યો છે અને તેનો નાદ ગગનમાં ગાજે છે. તેનો નાદ એટલે અવાજ, રવ. તો એ ગગનમાં એટલે આકાશમાં
પૃથ્વીમાં ચારે તરફ બધી જ જગ્યાએ વાંસળીનો સૂર રેલાઈ રહ્યો છે. એવી જ રીતે આ વૃંદાવનમાં મોરલી વાગી રહી છે. વૃંદા તે વનને માર્ગ જાતા, વાહલો દાણદધીના માગે છે. વૃંદા, વૃંદા એટલે તુલસી. આપણા ઘરે હોય છે તુલસીનો છોડ, એને વૃંદા પણ કહેવાય છે. હવે તુલસીનું વન, આખું તુલસીનું વન છે. તો એ રસ્તે જતા વાહલો, અહીં શ્રી કૃષ્ણ માટે વાહલો શબ્દ ઉપયોગ કર્યો છે. દાણ, દાણ એટલે કર. કોઈ વસ્તુ આપણે લઈને જતા હોઈએ અને રસ્તામાં એ વસ્તુ ઉપરનો જે ટેક્સ લેવામાં આવે છે એ ટેક્સ એટલે દાણ, કર. દધી એટલે દહીં, માખણ, ગોરસ. તો વૃંદાવનને માર્ગ જ્યારે ગોપીઓ જાય છે તો કૃષ્ણ છે એ રસ્તામાં ઊભા રહી અને એ દધીના દાણ માગે છે. શું કામ? તો એમ કહેવાય છે કે કૃષ્ણ બધા ગોવાળોને એવું કહે છે કે આપણે ગોપીઓની ગાયો ચરાવી આપીએ, આપણે ગોકુળનું બધું જ કામ કરી દઈએ છીએ, તો દાણ તો અમને મળવું જોઈએ ને, એ મથુરાના રાજા કંસને ના મળવું જોઈએ. એટલા માટે અહીં કૃષ્ણ એ એનું બધું કામ કરે છે, એના બદલામાં એ એની પાસેથી ટેક્સ લે છે, દાણ માગે છે. વૃંદા તે વનમાં રાસ રચ્યો છે. અહીં વૃંદાવન છે, આપણે વૃંદાવન, ગોકુળ, મથુરા આ બધા શબ્દોથી પરિચિત છીએ. કૃષ્ણનું બાળપણ છે એ વૃંદાવનમાં વીત્યું છે, ગોકુળમાં. તો વૃંદાવનમાં રાસ રચાણો છે. બધા ગોપી અને બધી ગોપી અને કાનની વચ્ચે રાસ રચાયો છે. પણ બધી જ ગોપી એવું ઈચ્છે છે કે કૃષ્ણ મારી સાથે રાસ રમે. એટલે આપણે કૃષ્ણ લીલામાં એના સંદર્ભો જોવા મળે છે કે બધી જ ગોપીઓની મનની ઈચ્છા પૂરી કરવા માટે કૃષ્ણ છે એ બધી જ ગોપી સાથે એના અલગ અલગ રૂપથી રાસ રમી રહ્યા છે. એટલે અહીં આ પંક્તિમાં એ ભાવ દર્શાવ્યો છે કે વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, વાહલો રાસમંડળમાં બિરાજે છે. કૃષ્ણ અને રાધા તો રાસ રમી જ રહ્યા છે, સાથે સાથે એની ફરતા ફરતા બધી ગોપી રાસ રમે છે, તો બધી જ ગોપીની સાથે એક એક કૃષ્ણ રાસ રમી રહ્યા છે. એટલે આખું રાસ મંડળ ખૂબ સરસ મજાનું જામ્યું છે અને એની વચ્ચે કૃષ્ણ પણ બિરાજમાન થયા છે. પીળા પિતાંબર જરકસી જામા. પીળું પિતાંબર, પિતાંબર એટલે પીળા રંગનું વસ્ત્ર, ઉપરનું વસ્ત્ર. અને જરકસી જામા, જરકસી એટલે કસબ, કસબ નામનો દોરો આવે છે જે ગોલ્ડન કલરમાં હોય છે, ચમકતો દોરો. તો એ કસબનું ભરત જે ખૂબ ચમકતું હોય છે, તો એ ચમકતા દોરાથી બનેલા વસ્ત્રને કહેવાય છે જરકસી. જામા એટલે એના વસ્ત્રો, ઉપરનું વસ્ત્ર એટલે પીળું પિતાંબર પહેર્યું છે અને જરકસી જામા, ખૂબ સરસ મજાનું કસબના ભરતવાળા વસ્ત્રો પહેર્યા છે. પીળો તે પટકો બિરાજે છે. પટકો એટલે કટકો, કાપડનો ટુકડો. તો પીળો તે પટકો બિરાજે છે, એના ખભે ખેસ, પટકો એટલે ખેસ, પીળા કલરનો ખેસ પણ એના ઉપર બિરાજમાન છે. અહીં આ પંક્તિમાં કૃષ્ણના વસ્ત્રો વિશે અહીંયા સરસ મજાનું વર્ણન કરેલું છે. પછી કૃષ્ણના આભૂષણ વિશે વાત કરી છે બીજી પંક્તિમાં કે કાને તે કુંડળ, મસ્તકે મુગટ. કાનમાં કુંડળ, કુંડળ એટલે એક જાતનું કાનમાં પહેરવાનું ઘરેણું, ઓર્નામેન્ટ્સ. કાને તે કુંડળ, મસ્તકે મુગટ. મુગટ જે આપણે મસ્તક ઉપર જે રાજાઓ મુગટ પહેરતા, તાજ, એ. તો કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે. આપણે કૃષ્ણની ઘણી બધી છબીઓમાં જોતા હોઈએ છીએ કે હંમેશા એનું પગને આંટી મારી અને કૃષ્ણ ઊભા હોય છે
અને સરસ મજાના વસ્ત્રો સાથે અને મુખ પર મોરલી લઈને ઊભા હોય છે. તો કાને કુંડળ, મસ્તક ઉપર સરસ મજાનો મુગટ અને મુખ ઉપર મોરલી બિરાજે છે એ મીરાબાઈ અહીં એના આભૂષણની વાત કરે છે. પછીની પંક્તિમાં છે કે વૃંદાતે વનની કુંજ ગલીમાં વહાલો થનક થનક થઈ નાચે છે. વૃંદાવનની કુંજગલીમાં, કુંજગલી એટલે આજુબાજુ ખૂબ બધા વૃક્ષો વાવેલા હોય એવી ગલી, એટલે એ કુંજગલી જે વૃંદાવનની છે એમાં બધી ગોપીઓ કૃષ્ણને નચાવે છે અને કૃષ્ણ પણ ખૂબ હોંશે હોંશે એટલે ખૂબ ખુશીથી નાચે છે. ગોપીઓ બધી દાણ આપે છે પણ એના બદલામાં એ કૃષ્ણનો નાચ ઈચ્છે છે. એટલે વૃંદાવનની કુંજગલીમાં વહાલો દાણ મેળવવાના બદલામાં થનક થનક કરીને નાચે છે અને બધી જ ગોપીઓ આનંદ મેળવે છે. ભગવાનને નાચતા જોઈ અને બધી જ ગોપીઓના મનમાં ખૂબ આનંદ થાય છે. હવે અંતિમ કડી છે કે બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાંગે છે. હવે ભાંગવું એ કંઈ વસ્તુને ભાંગવી એની વાત નથી અહીં, પણ દુઃખ દૂર થવા, દુઃખ ભાંગવા એટલે દુઃખ દૂર થવા. બાઈ મીરા કહે છે મધ્યકાળમાં મોટા ભાગના કવિયત્રીઓ જે લખતા તો એનું જે પદ હોય, કોઈ પણ એની રચના હોય એની પાછળ એ પોતાનું નામ એડ કરી દેતા. એટલે અહીં કદાચ આપણને નામ યાદ ન રહ્યું હોય અને કોઈ પણ કાવ્ય આપણી સામે આવી જાય તો છેલ્લી કડીમાં કવિએ અને કવિયત્રીએ પોતાનું નામનો ઉલ્લેખ કરેલો હોય છે. એટલે એ પ્રમાણે અહીં મીરાબાઈ કહે છે કે બાઈ મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાંગે છે. એટલે આપણે શ્રી કૃષ્ણના દર્શન માત્રથી જ આપણા બધા જ દુઃખ દૂર થાય છે. માત્ર કૃષ્ણનું નામ સ્મરણ કરવાથી પણ આપણા દુઃખ દૂર થાય છે એવું અહીં મીરાબાઈ આ કાવ્ય દ્વારા આપણને સમજાવે છે. તો આ કાવ્યમાં કૃષ્ણની વૃંદાવનની રાસલીલાનું સુંદર વર્ણન મીરાબાઈએ કરેલું છે. આ ઉપરાંત અહીં વૃંદાવન શબ્દ આવ્યો છે, કાને કુંડળ શબ્દ આવ્યો છે, પણ અહીં લય જાળવવા, ખૂબ સરસ મજાનો લય બને એ માટે કવિયત્રી વૃંદાવન શબ્દને વૃંદાતે વન, કાને કુંડળને બદલે કાને તે કુંડળ, તો તે શબ્દ વાપર્યો છે. એ એનો કોઈ ખાસ અર્થ નથી, પરંતુ કાવ્યનો લય જાળવવા માટે એ વાપરે છે. એ ઉપરાંત આ કાવ્યમાં આપણે જોઈએ તો દરેક પંક્તિના અંતે વાગે છે, ગાજે છે, માગે છે, બિરાજે છે, નાચે છે, ભાંગે છે વગેરે ક્રિયાપદો આપેલા છે. તો આ ક્રિયાપદોની પાછળ છે એનો ઉપયોગ કર્યો છે અહીં કવિયત્રીએ. તો આપણને એવું લાગે કે ગદ્ય રચના છે. ગદ્ય એટલે કે પાઠ અને પદ્ય એટલે કવિતા. તો આ પદને એ ગદ્ય રચના બાજુ લઈ જાય છે, પરંતુ કાવ્યનો જે ભાવ છે, એનો લય છે અને એનું સૌંદર્ય છે આપણને સંપૂર્ણ રીતે કવિતામાં જોવા મળે છે. તો અહીં આપણે આ કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. હવે આપણે શબ્દ સમજૂતી તરફ આગળ વધશું. શબ્દ સમજૂતી એમાં છે સમાનાર્થી શબ્દ અને શબ્દાર્થ પણ આપણે કહીએ છીએ. દાણ એટલે કે જકાત, કર, વેરો, ટેક્સ. દધી એટલે કે દહીં, મહી, ગોરસ, માખણ એ બધું જ આમાં આવી શકે છે. ઝરકસી એટલે કે કસબી, કસબી એટલે એક જાતનું ભરત, કસબના ભરતવાળો. નાદ અવાજ, ઘોષ, રવ. પટકો એટલે લુગડો એટલે કપડું, લુગડાનો ટૂંકો કટકો. માથે અથવા કમરે બાંધવા માટે જે એક કાપડનો કટકો પીળા રંગનો હોય એને પટકો કહેવામાં આવે છે. ભાંગે એટલે કે દૂર થવું. ભાંગવું એટલે આપણે કોઈ વસ્તુને ભાંગીને બે કટકા કરીએ એ અર્થ પણ છે, પણ અહીં આ અર્થ દૂર કરવું, દૂર થવું એ અર્થમાં આપેલો છે.
ગગન એટલે કે આકાશ, આભ, નભ. વન એટલે અરણ્ય, જંગલ. હવે તળપદા શબ્દો જોઈશું. તળપદા શબ્દો છે થઈ એટલે કે થઈ, થનક થઈ એટલે કે થનક થઈ થઈ નાચે છે, થનક થઈને એટલે થનક થનક કરીને નાચે. માર્ગ એટલે માર્ગ, રસ્તો. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે જોઈએ. પીળા રંગનું વસ્ત્ર એટલે કે પીતાંબર. વૃંદા એટલે કે તુલસીથી ભરેલું વન એટલે વૃંદાવન. કાને પહેરવાનું એક ઘરેણું એને કહેવાય છે કુંડળ. અને ગિરિ પર્વતને ધારણ કરનાર ગિરિધર. કસબના ભરતવાળું એટલે ઝરકસી. જ્યાં આજુબાજુ વૃક્ષો વાવેલા હોય તેવી ગલી, કુંજ ગલી. તો આ થયા શબ્દ સમૂહ માટે એક શબ્દ. હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. સ્વાધ્યાયમાં અહીં વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે કે કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે? એ ગિરિધર, બી વિષ્ણુ, સી શિવ કે ડી હનુમાન? તો આપણને બધાને ખબર છે કે એ ગિરિધર. મોરલીના નાદ ક્યાં ગાજે છે? એ ગગન, બી ધરતી, સી દિશાઓ કે ડી પાતાળ? તો આન્સર છે એ ગગન. આવી જ રીતે એક વાક્યમાં 10મા ધોરણમાં ઘણા બધા વૈકલ્પિક પ્રશ્નો પણ આવી શકે. જેમ કે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? તો આ મીરાબાઈનું પદ છે. સાહિત્ય પ્રકાર તમે 9મા ધોરણમાં પણ શીખી ગયા છો કે કોઈ પણ કવિતા હોય તો એના સાહિત્ય પ્રકાર અલગ અલગ હોય. ગઝલ હોય, ગીત હોય, ઉર્મી ગીત હોય, લોકગીત હોય, પદ હોય, ભજન હોય. તો એવી રીતે તમને આ વૈકલ્પિક પ્રશ્નોમાં એમ પણ પૂછી શકે કે મોરલી કાવ્ય એનો સાહિત્ય પ્રકાર કયો છે? પદ, ગઝલ, લોકગીત કે ઉર્મી ગીત? તો આપણે આન્સર આપી શકીએ કે પદ. પછી ઘણીવાર 10મા ધોરણમાં એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે કે મીરાબાઈનો જન્મ ક્યારે થયો હતો? તો આપણે લખી શકીએ કે મીરાબાઈનો જન્મ ઈસવીસન 16મી સદીમાં થયો હતો. ત્યારબાદ આપણે એક એક વાક્યમાં ઉત્તર જોઈએ કે વૃંદાવનના માર્ગે વહાલો શું માંગે છે? વૃંદાવનના માર્ગે વહાલો દધીના દાણ માંગે છે. દધી એટલે દહીં. બીજો પ્રશ્ન છે આ કાવ્યમાં વહાલો શબ્દ કોના માટે પ્રયોજાયો છે? આપણે સૌ જાણીએ છીએ કે આ કાવ્યમાં વહાલો શબ્દ શ્રી કૃષ્ણ માટે પ્રયોજાયો છે. આ ઉપરાંત એક વાક્યમાં બીજા પ્રશ્નો પણ પૂછી શકાય કે શ્રી કૃષ્ણના કાને, મસ્તકે અને મુખ પર શું બિરાજે છે? તો આપણે એનો જવાબ તરીકે લખી શકીએ કે શ્રી કૃષ્ણના કાને કુંડળ, મસ્તકે મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે. પછી એક માર્ક માટે આપણે એવો પણ પ્રશ્ન પૂછી શકીએ કે કૃષ્ણ ક્યાં રાસ મંડળમાં બિરાજે છે? તો વૃંદાવનમાં કૃષ્ણ રાસ મંડળમાં બિરાજે છે. આ ઉપરાંત ઘણા બધા કાવ્યોમાંથી એક વાક્યમાં પ્રશ્નો પૂછી શકાય. એટલે આખું કાવ્ય આપણે સમગ્ર રીતે સમજ્યા હોઈએ તો કોઈ પણ પ્રશ્ન આપણે સહેલાઈથી લખી શકીએ છીએ. હવે પછીનું છે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. આ કાવ્યના આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. તો અહીં આપણે કાવ્યની બીજી પંક્તિ જોઈ કે શ્રી કૃષ્ણએ
પીળા રંગના પીતાંબર પહેરેલા છે, જરકસી જામા પહેરેલા છે, પીળો પટકો એટલે કે પીળા કલરનો ખેસ એના ખભા ઉપર બિરાજે છે, કાને સરસ મજાના કુંડળ પહેર્યા છે, મસ્તક ઉપર સરસ મજાનો મુગટ બિરાજમાન છે અને મુખ પર મુરલી શોભી રહી છે. તો આ થયું કૃષ્ણના પહેરવેશનું વર્ણન. કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે? તો એના આન્સરમાં આપણે કહી શકીએ કે કૃષ્ણ વૃંદાવનની કુંજગલીમાં થનક થનક થઈને નાચે છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર આપો. આ કાવ્યના આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો. અથવા એમ પણ પૂછાઈ શકે કે મુરલી પદમાં મીરાબાઈએ વર્ણવેલું શ્રી કૃષ્ણનું મુરલીનો મહિમા વ્યક્ત કરો. તો પ્રશ્ન મોટા પ્રશ્નોમાં કોઈ પણ પ્રશ્ન આવે, પરંતુ આપણે આખા કાવ્યનો સાર અહીં આલેખવાનો હોય છે અને આ તમે તમારી મૌલિકતાથી પણ લખી શકો છો. વૃંદાવનમાં મોરલી વાગી રહી છે અને તેનો નાદ ગગનમાં ચારે તરફ ગાજી રહ્યો છે. વૃંદાવનના માર્ગમાં વાહલો દહીંના દાણ માંગે છે. બધી ગોપી જ્યારે કંસને દાણ દેવા માટે જઈ રહી છે, તો અહીં કૃષ્ણ રસ્તા વચ્ચે ઊભા રહી અને દાણ માંગી રહ્યા છે અને ખૂબ સરસ મજાનો વૃંદાવનમાં રાસ રચાયો છે. આ રીતે તમે આખા કાવ્યનો સાર આ પ્રશ્નમાં ટૂંકમાં લખી શકો. તો અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. થેન્ક યુ.